ફાઇનલી મિત્રો આખા ખેતરમાં એ શાહની એક બાજુ છે હાઇબ્રિડ પાપડીનું બિયારણ સોંપી દીધું છે હવે એની. તો આ છે મિત્રો હુરદન દાદાનું મંદિર. અહીંયા છે એ કોઈ પણ પાક લઈ એવા પણ શ્રીફળ વધારવાનું અને કોઈ પણ પાક સોંપીએ તેવા પણ એક શ્રીફળ વધારવાનું હોય. તમારું મારા એક નવા વ્લોગમાં. તો ઘણા સમયના ઇંતજાર પછી આ થઈ ગઈ છે વાવણી ને વાવણી થઈ ગઈ એટલે હવે અમારે જવાનું છે વાવણી કરવા, એટલે કે બધું બકાલું ને કપાસ સોંપવા. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે જાય છીએ કપાસ સોંપવા અને પાપડી સોંપવા. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ અમારા ખેતરે ને આ ખેતરમાં સોંપવાનું છે અમારે પાપડી, બધું બકાલો. તમે જોઈ શકો અહીંયા છે બધું બકાલો, આ બધું બકાલો સોંપવાનું છે. આ છે પાપડી, આ સોળી, દૂધિયા, ઘેહોડા અને આ છે મોટી પાપડી. તો સૌથી પહેલાં સોંપવાની છે આ પાપડી. તો આખા ખેતરમાં પહેલાં એક બાજુ સોંપવાની આ પાપડી ને બીજી બાજુ છે એ બધું બીજું બકાલું ઘેહોડા, દૂધિયા ને ગવાર ને એવું સોંપવાનું છે. ખેડૂત હે જો અહીંયા પાપડી હારે સોંપાવે. જો એક હારે ત્રણ સોંપી દે. સોંપ સોંપી દીધી. એ આખો સોંપાવે છે હારવાર. દાબડી દે બધું. વાહેથી જોયું છે એ છે હાથી ઘાસ. આ બાજુ પાછળ છે જીંજુ અને એની પાછળ છે હમણાં નવો સોંપેલો જીંજુ. ને આ જો રૂડું હાથી ઘાસ છું છે. કુલ 4 કેરા છે ને અહીંયા પાછળ છે એ પાપડી સોંપવાની. શાહની એક બાજુ છે હાઇબ્રિડ પાપડીનું બિયારણ સોંપી દીધું છે. હવે એની બીજી બાજુ છે એ લોકલ પાપડીનું બિયારણ સોંપવાનું છે. તો એક દારા વાંકા પાપડી સોંપીને હવે કરવાનો થોડોક નાસ્તો ને પછી સોંપવાની છે લોકલ થોડીક પાપડી ને આ છે પાપડી ને ચોળીને બધું સોંપવાનું બાકી હતી, પણ એ પહેલાં થોડુંક કરી લઈ નાસ્તો. તો આ છે મિત્રો હુરદન દાદાનું મંદિર. અહીંયા છે એ કોઈ પણ પાક લઈ એવા પણ શ્રીફળ વધારવાનું અને કોઈ પણ પાક સોંપીએ તેવા પણ એક શ્રીફળ વધારવાનું હોય. તમે જોઈ શકો છે હુરદન દાદાનું મંદિર. ડેરી છે નાની.